આપણે બનાવીશું ભીંડાનું શાક. જો તમે આવી રીતે ભીંડાનું શાક બનાવશો તો બહુ સરસ બનશે. નવી નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો, જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવો છો ત્યારે ચીકણું બનતું હોય છે. તો ભીંડાનું શાક એકદમ સિમ્પલ આપણે રોજના રસોડામાં બનાવીને ખાઈ શકાય છે એવું જ શાક કઢાઈમાં બનાવીશું. સૌથી પહેલાં ભીંડાને ધોઈ લેવાનો, પછી લૂછી લેવાનો, પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ અને ઊભી પટ્ટીમાં સમારી લેવાનો. ઊભી પટ્ટીમાં સમારવાથી અંદર ક્યાંય ઈયળ હોય તો એ નીકળી જાય અને તમને ખ્યાલ હોય કે ભીંડો આપણો સારો છે કે ગંદો છે. તો હવે અહીંયા આ શાક આપણે જીરાથી વઘારીશું. અમારા ઘરમાં ભીંડાનું શાક જીરાથી વઘારેલું હોય તો બહુ સરસ લાગે છે. 250 ગ્રામ ભીંડો છે તો 2 ચમચી તેલ લેવાનું છે. તેલ વધારે નથી લેવાનું. એની અંદર જીરું ઉમેરવાનું છે, સહેજ અમથી હળદર અને પછી આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી ઉમેરી દેવાની અને આપણો સમારેલો ભીંડો છે ઉમેરી દેવાનો. હવે અહીંયા માત્ર ને માત્ર હળદરમાં ભીંડાને સાંતળીશું, જેના કારણે ભીંડાનો ગ્રીન કલર છે તે જળવાઈ રહે. ભીંડાની સબ્જી બનાવતા પહેલાં આ સૌથી પહેલી ટિપ્સ છે ભીંડાની ચીકાશ બાળવા માટે. હવે આપણે થોડું નમક ઉમેરીશું અને પછી તેલમાં જ આપણે સાંતળીશું. તમારે ભીંડાનું શાક બનાવવું હોય તો અત્યારે તમે બધા મસાલા કરશો, જેમ કે ગરમ મસાલો છે, લાલ મરચું, ધાણા જીરું, તો બધું તળિયે ચોંટી જશે. તમારા ભીંડાનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. તો બેટર છે કે સૌથી પહેલી ટિપ્સ કે જ્યારે તમારે ભીંડાનું શાક કરવું હોય તો હળદરમાં સાંતળો 1 મિનિટ સુધી, પછી સહેજ અમથું નમક ઉમેરો. તેલ અહીંયા ઓછું છે પરંતુ આ તેલમાં જ આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. આપણે વધારે તેલ નહીં ઉમેરીએ. જ્યારે ભીંડો ચડે છે ત્યારે તેલ આપોઆપ છોડવાનું કામ કરે છે અને આની અંદરથી તેલ છૂટું પડશે. તમને એમ થાય અને હવે આપણે ભીંડાને ઢાંકવાનો નથી, એમ જ આપણે આ ભીંડાને ચડવા દેવાનો છે. સહેજ અમથું નમક ઉમેરશું એટલે ભીંડાની ચીકાશ છે છૂટી પડે છે અને સાથે આપણે થોડું થોડું હલાવતા જશું. એ ચીકાશ છૂટી પડે છે અને જે ચીકાશ બળે છે એના કારણે આપણો ભીંડો ઝડપથી ચડી જાય છે. માત્ર 3 મિનિટ સુધી એકદમ સ્લો ટુ મીડિયમ છે આપણે આ ભીંડાને ચડવા દેવાનો છે. આપણો ભીંડો ચડી જાય ને એટલે આપણે એની અંદર ઉમેરી દેવાનું છે સહેજ અમથી હળદર, સહેજ લાલ મરચું ટેસ્ટ અકોર્ડિંગ, ગરમ મસાલો અને સાથે સાથે ધાણા જીરું અને નમક તમારે જે રીતે એડ કરવો. પહેલાં તમે ઉમેર્યું હોય તો ન ઉમેરતા, ઓછું હોય તો ઉમેરજો અને પછી આપણે હલાવવાનું. ભીંડો 90% ચડે પછી જ બધા મસાલા કરવાના છે, હલાવી લેવાનું છે. તમે જો કેટલું તેલ છૂટું પડ્યું છે. તો આવી રીતે તમે ફટાફટ ભીંડાનું શાક